નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો કોંગ્રેસના બે દિગ્ગજ નેતાના રાજીનામા પડતા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। જે ઘણા સમયથી અટકળો ચાલતી હતી અને તે આજે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું ધરી દીધું છે અને કોંગ્રેસમાં એક બાદ એક દિગ્ગજ નેતાના રાજીનામા પડી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગી રહ્યો છે। એક બાદ એક મોટા નેતા રાજીનામા આપી રહ્યા છે। થોડાક સમય પહેલા સીજે ચાવડાએ પણ રાજીનામું આપ્યું હતું અને હવે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસમાંથી। જે કોંગ્રેસમાં અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય હતા તેમને પણ રાજીનામું ધરી દીધું છે। તો કોંગ્રેસને એક જ દિવસમાં બે નેતાએ રાજીનામા આપ્યા છે। જે અમરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને સસ્પેન્ડ કર્યા બાદ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે। જે રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા નીકળવાની છે અને તે પહેલા કોંગ્રેસમાં બે નેતાએ રાજીનામા આપ્યા છે। તેમને હવે ધારાસભ્ય પદ છોડ્યું છે અને તેમને વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે। તો અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવા પૂરેપૂરી હાલ મળી રહી છે। તો શું અર્જુન મોઢવાડિયા ભાજપમાં જશે તો લોકસભાની ચૂંટણી લડશે? તમારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો।